AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલીમાં ખરગેના નિવેદન સામે ભાજપનો જોરદાર વિરોધ। ગુજરાતીઓને અપણ કહેવા મામલે માફીની માંગ ઉગ્ર। ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના કાર્યાલયે ભાજપાનું ધરણા પ્રદર્શન। બારડોલી નગર ભાજપ દ્વારા પ્રતિક ધરણા કાર્યક્રમ। સ્વરાજ્ય આશ્રમ સામે ભાજપ આગેવાનોનો વિરોધ મોરચો। ખરગેના નિવેદન સામે ભાજપ કાર્યકરોમાં રોષ। કોંગ્રેસ અધ્યક્ષ ખરગે વિરુદ્ધ બારડોલીમાં વિરોધ ઉગ્ર બન્યો। ગુજરાતીઓ અંગેના નિવેદનથી રાજકીય ગરમાવો। ભાજપે ખરગે પાસે જાહેર માફીની કરી માંગ। નમસ્કાર। કોંગ્રેસના વરિષ્ઠ એવા નેતા શ્રી ખડગેજીએ કેરળમાં એક સભામાં ભાષણ કર્યું કે ગુજરાતીઓ અભણ છે, ત્યારે આ શબ્દોને અહીંયા અમે વખોડીએ છીએ। ગુજરાતની પ્રજા ખૂબ જ નિષ્ઠાવાન તથા સમૃદ્ધ અને ખૂબ જ સંસ્કારી છે, ત્યારે આપણા ગુજરાતમાંથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો, મહાત્મા ગાંધીજી જેવા આપણા વડીલ તથા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આ બારડોલીના કર્મભૂમિવાળા સરદાર વલ્લભભાઈ જેવા નેતાઓ ગુજરાતમાંથી જ ગયા છે। નરેન્દ્ર મોદીજીની વાત કરીએ ત્યારે તેઓ પણ એક આખા ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ માનસિકતા દેખાઈ રહી છે કે કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓને કેટલું નફરત કરે છે। કોંગ્રેસના લોકોને જો હિંમત હોય તો તેઓ અહીંયા આવીને ગુજરાતના લોકો સાથે અને ગુજરાતના લોકોની જે આ ખોટું બોલે છે ખડગેજી, તેમના નિવેદનને માફ કરે તેવા આજની આ અમારી બારડોલીમાં અમે મૌન દ્વારા માફી માંગવા માટે અમે આ મૌન દ્વારા બેઠા છીએ। ફરીથી કોંગ્રેસના આ માનસિકતા અને તેમના આ નિવેદનથી અમે બારડોલી નગર તેમને ખૂબ જ નફરત કરીએ છીએ, ઘૃણા કરીએ છીએ। એ જ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવામાં આવ્યા, આવું નિવેદન આપી અને એમણે ગુજરાતીઓ અને ગુજરાતીની અસ્મિતાનું અપમાન કરેલું છે। આનાથી ગુજરાતીઓ અને ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસની કેવી માનસિકતા છે છતી થાય છે। ભારતને અખંડ રાખવાનું કામ એક ગુજરાતી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું છે, એ ખડગેજીને ખબર હોવી જોઈએ। મહાત્મા ગાંધી જેવી વૈશ્વિક વિભૂતિ પણ આ ગુજરાતની ધરતી પર પેદા થયા છે। ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી, કવિ કાગ જેવા વૈશ્વિક કવિઓ પણ આ ગુજરાતની ધરતી આપેલા છે। વિશ્વ લેવલે હરીફાઈ કરી શકે એવા ઉદ્યોગપતિઓ અને એવી અનેક મહાન વિભૂતિઓ આ ગુજરાતની ધરતી પર જન્મેલી છે। હું અહીંયાથી ગુજરાતના કોંગ્રેસીઓને આહ્વાન આપું છું કે ખરેખર જો તમારા માટે ગુજરાત અને ગુજરાતીની પ્રજામાં એક થોડું પણ સન્માન હોય ને, તો આ ખડગેજી આપેલા નિવેદનનો જાહેરમાં આવીને વિરોધ કરે। અને અત્રેથી હું આ બારડોલી નગર ભારતીય જનતા પાર્ટી વતી કોંગ્રેસને આહ્વાન કરું છું કે ગુજરાતની પ્રજાની માફી માંગે, અને આના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા મૌન વિરોધ કરવા માટે બેઠા છીએ। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।